ભજન કેમ ચાલુ કોને ખબર છે? કારણ કે પાપા બસ રાતના વાગ્યા છે 10:30 અને હરી પાપા 2 દિવસ પછી ઘરે આવશે એટલે મસ્ત ઘરે ભજન ચાલુ છે. મસ્ત સવાર પડી ગઈ છે ને વરસાદ થોડોક આવ્યો થોડોક નથી આવ્યો. ભેજ છે માપે ભેજ છે તો આપણે મગફળી વાવવાનું વાવેતર આજથી ચાલુ કરવાનું છે. ગઈ સાલ 1 કટો આવ્યું હતું, આ સાલ 2 કટો આવવાના છે. ભાઈ ગઈ સાલ કેવી થઈ હતી? ગઈ સાલ ફર્સ્ટ ટાઈમ હતો ને થોડીક વધારે વાવી જાડી તો સારી હતી. આ વર્ષે થોડીક માપે ને સારી વાવશું. તું આને એક કો મને અરે છોકરા તને નાની પાડેલા આને જોચીન મિક્સર ને કા દવા હોતો ખાઈ જાય. આ એને કોઈ નથી હમણાં માં લે દરું જો હમણાં આયુ તો નહીં આખરે પૈકા નકા કોઈને નહીં ભાળે તો મુકડે ખાઈ જવાનું. બે થેલ લાવ દે પ્લાસ્ટિક નું કોઈ પડી હોય ભગવાન હા 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 તે પેન હોર કરો. ઘરે બાળકો ને તો બાળકોથી સાવધાન, એમને ખબર પડતી નથી. ગમે વસ્તુ ના પાડતો અડે ના પાડતી. એક તો મારા નફટ तो मिक्स कर दीजिए कटान कर दो થઈ જાય. આ તો ઉતરી જશે ભાઈ હો તાંતા ઉતરી જશે. ભજન કેમ ચાલુ કોને ખબર છે? કારણ કે પાપા ગંગાજી ગયા છે ને હરિદ્વાર તો રોજ સાંજે 5 થી 6 ભજન અથવા 10 ભજન ગાય એમ ગામ જ પડે ફરજિયાત. કેટલા વાગ્યા ખબર છે? 9:15 થયા. હવે હું ઘરે આવ્યો છું. આમ ચાલુ જ રહેશે હજી કલાક ભરી. અને આપણે રાતે છે ને મગફળી વાવવાનું છે. ટ્રેક્ટર આવે એટલે પછી ચાલુ કરવા આપણે. આ પોખણ બરોબર છે ને? આ રાખવાના છે ને? પાળી કરવાની છે. પાળી કરવાની. રાતે છે ને 9:30 વાગે મગફળી વાવવાનું ચાલુ કરી. 10 થઈ ગયા છે, 10 તો થઈ જ ગયા છે. પોણે મૂકવાનું થાય ને પાછળથી એટલા માટે બંને સાઈડ પાળી થાય ને એવું ગોઠવ્યું છે. તો પાળી ના કરવી પડે, ખાલી નેકું નાખાય એટલે ચાલે. બસ રાતના વાગ્યા છે 10:30 અને હરી પાપા 2 દિવસ પછી ઘરે આવશે એટલે મસ્ત ઘરે ભજન ચાલુ છે. 10 હવે તો પેલા 5 ભજન થતા, હવે તો 10 ભજન થાય. ચા પાણી થઈ ગયા, નાસ્તો પણ પ્રસાદ પણ થઈ ગયો. અવાજ આવે તો ભજન સાંભળો.
હજી ગામડામાં બધું જીવિત છે એમ. સિટીમાં તો ખાલી બસ પ્રવાસ કરવો એટલે ઘરથી રિલેક્સ થવા માટે, ફરવા જવા માટે. અને ગામડામાં હજી તમે ઘરથી નીકળો ને પ્રવાસ માટે તો એક સ્પેશિયલ ભગવાનના દર્શન કરવા માટે, નો એન્જોય. પાછી ભલે આમ લાગે પણ કોણે બંધ કર્યા પડ્યા દેશમાં લેણું નથી ભાઈ. વરસાદ બિલકુલ નથી. બે પવન વર્ષ ચાલુ તારા લગભગ કાંઠો 5 હતો. દિવસથી એવો પવન વાયરો ને આ પવન નહીં? બંધ થશે ને પછી વરસાદ ચાલુ થાય એમ લાગે. એક રાઉન્ડમાં મારો નંબર ના આવ્યો, બીજા રાઉન્ડમાં તો કદાચ આવી શકે તો આવે. ઓલી તો આવે છે ફોન ભાગે આવે છે ઈ લગભગ આવે છે એવા સમાચાર છે. વિષ્ણુને કાલે આ બનાવતા હોય પણ ના આયા. એનું કારણ છે કાલે એમને 2 બોર બનાવ્યા. એક બનાવ્યો 92 ફૂટનો, તે ખારું પાણી આવ્યું. પછી બીજે દિવસે પાછો 60 ફૂટનો આપણે જો ને એવડો બનાવ્યો, એ પણ ખારું પાણી. કંટાળી મિલ્યો તો કે 2 બોર બનાવ્યા, 2 ખારો હતી તો બરાબર થતો નથી. અલગ અલગ જગ્યાએ બનાવ્યો તો પણ તોય પાણી મેચ ના થયું, સેટ ના થયું. એક 60 ફૂટે લેવલ આવ્યું ને એક 40 ફૂટે લેવલ આવ્યું, પણ 2 ખારો. અંતર ખાલી 20-20 ફૂટનું રાખ્યું હતું તોય. એટલે અંદર નીચે જેટલું પાણી છે ચીવી નદી કોઈ ખબર પડતી નહીં. આપણે ત્યાં નસીબ હતા શિખર કે આફ્ટર 75 થઈ ગયું પાણી આવી ગયું. કાઠું તળિયે પાણી બારું કાઢું.